ગીતા ચોક ખાતે આવેલા અંકુર એપાર્ટના બહેનો દ્વારા ભવ્ય લક્ષ્મીજીની રંગોળી તૈયાર કરાઈ। દિવાળી પર્વ નિમિત્તે ગીતા ચોકમાં આવેલા અંકુર એપાર્ટમેન્ટમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ લક્ષ્મીજીની ભવ્ય રંગોળી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોનિકાબેન, દેવાંગભાઈ શાહ, વનિતાબેન ડાભી, વિધિ દોશી સહિતની બહેનો જોડાઈ હતી અને ભવ્ય લક્ષ્મીજીની રંગોળી તૈયાર કરી હતી। હું દોશી વિધિ મનીષભાઈ, અમે ગીતા ચોક પાસે અંકુર એપાર્ટમેન્ટમાં રહીએ છીએ। અમે દર વર્ષે લક્ષ્મીજીની રંગોળી કરીએ છીએ, જેમાં અલગ અલગ 7 થી 8 કલરનો ઉપયોગ થાય છે અને એમાં 5 કલાક જેવો સમય લાગે છે અમને। આ વસ્તુ અમે છેલ્લા 15 વર્ષથી કરીએ છીએ। અલગ અલગ બેઠા, ઊભા, કમળ ઉપર બેઠા, હાથીની ઉપર બેઠા એવા લક્ષ્મીજીની રંગોળી બનાવીએ છીએ। મારું નામ મોનિકા શાહ છે। અમે 15 થી 16 વર્ષથી આ રંગોળી બનાવીએ છીએ। દર વખતે અલગ અલગ કલરનો ઉપયોગ કરીને માતાજીની સાડી અલગ અલગ કલરથી ડિઝાઇન કરીએ છીએ। બેઠા લક્ષ્મીજી દોરીએ છીએ, કોઈ વાર ઊભા દોરીએ છીએ, અલગ અલગ પ્રકારના લક્ષ્મીજી દોરીએ છીએ। 3 થી 3.5 કલાક થાય છે। 15 થી 16 આ 16મું વર્ષ છે।